નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરત શહેરમાં જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ સુરત ખાતે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા હતા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી હતી। એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફ ગુજરાતી અને અંગ્રેજી ગીતો દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિક શીખવવામાં આવી હતી। 5 જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ-ડ્રીલ, યોગ, ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવી હતી। આજે સુરતની શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ આવ્યા હતા। સરકારના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે અને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો। શાળામાં આજે વિદ્યાર્થીઓને બેગ વગર આવ્યા હતા। આજે શાળામાં વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે પ્રવૃત્તિઓ કરાવાઈ હતી। શાળાના આજે વિદ્યાર્થીઓએ વ્યાયામ, યોગા, પ્રાણાયામ કરાવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો રમાડાઈ હતી। બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે। શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ માટે પણ પહેલા દિવસે ખુશ થયા હતા। વિદ્યાર્થીઓએ આજે રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ મળ્યો હતો। નમસ્કાર મિત્રો, હું નવનીત ગોપાણી, સંચાલક જ્ઞાનગંગા વિદ્યાલય સુરત। સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે 10 બેગલેસ ડે ની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની 5મી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા। વિદ્યાર્થીઓને રમવાની વાત આવે, શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે ઘણીવાર। એવા જ પ્રકારની ખુશી આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળી। શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ આજે બેગલેસ ડે નિમિત્તે કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને યોગા દ્વારા, શારીરિક કસરતો દ્વારા આ એક પ્રવૃત્તિની અંદર જોડીને એના માનસિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, શારીરિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગીત દ્વારા, ગુજરાતી અને અંગ્રેજી ગીત દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવા માટેનો પણ એક ટ્રેનિંગ આપવામાં આવી હતી। કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજે ગુજરાત સરકાર દ્વારા ભાર વગરના ભણતરમાં દફતર વગર બાળકોને પ્રાથમિક શાળામાં આવવાનું હતું, કઈ રીતે રહ્યું? કોન્સેપ્ટ માટે સરકારે જે જાહેરાત કરી છે એનાથી હું ખુશ છું। શિક્ષકો અને બાળકો પણ ખુશ છે, પણ હું જણાવવા માંગુ છું અમારા માટે આ કોન્સેપ્ટ જરા પણ નવો નથી। છેલ્લા 28 વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલમાં શનિવારનું આયોજન આ જ પ્રકારે થતું આવ્યું છે। વીકેન્ડમાં બાળકો ખુશ રહે અને સોમવારથી ફરી પાછા ભણવા માટે પ્રેરાય એ રીતનું આયોજન અમે વર્ષોથી જ કરીએ છીએ। શનિવારે મહદઅંશે યોગ, શારીરિક શિક્ષણ, ચિત્રકામ, કમ્પ્યુટર જેવા પીરિયડનું આયોજન થતું હોય છે। ઇવન અમે તો ઘણી બધી રમતો પણ રમાડીએ છીએ, જે રમતો સમાજ રમાડવાનું ભૂલી ગયો છે, મા બાપ રમાડવાનું ભૂલી ગયા છે, એ દરેક શિક્ષકોએ જવાબદારી ઉપાડી લીધી છે। બાળક ઘણી બધી રમતો અહીંયા રમે છે। બીજું કે બાળકને માત્ર ચોપડાઓ શાળાએ નથી આપ્યા, માત્ર ચોપડાઓની પાછળ પેરેન્ટ્સે દોડાવ્યા છે। ભણતરનો ભાર શાળાઓ નથી આપતી, ભણતરનો ભાર વાલી આપે છે। સવારે અન્ય જગ્યાએ, બપોરે સ્કૂલ, કે સવારે સ્કૂલ અને બપોરે અન્ય જગ્યાએ બાળક આખો દિવસ માત્ર ચોપડાની પાછળ બીઝી રહે એમાં જ મા બાપને ઇન્ટરેસ્ટ છે, કારણ કે એવું માને છે મહદઅંશે કે એનાથી બાળક બહુ જ હોશિયાર બનશે કે એનો વિકાસ થશે। ફિઝિકલ વિકાસ જ્યાં સુધી પરમેનન્ટલી કોઈ આયોજનપૂર્વક ના થાય ત્યાં સુધી માનસિક વિકાસને પણ એ તકલીફ પડવાની જ છે, એ વાત સમાજ ભૂલી ગયો છે। સારું પગલું છે સરકારના પગલાંને હું ખરેખર બહુ પ્રશંસનીય ગણાવું છું અને શાળાઓ જ્યાં નથી થતું એ શાળાઓ પણ આને અનુસરે એ જરૂરી છે। ભલે ને મા બાપ રમાડવાનું ભૂલી ગયા છે, શાળા અન્ય જવાબદારી લે છે, એમાં જવાબદારી લઈને બાળકોને મજબૂત બનાવશે એટલું અવશ્ય છે।